તો ખેડાની નહેરમાં મહિલા બાળકોની સાથે જંપ લાવ્યું છે। નર્મદા નહેરમાં મહિલાની બાળકો સાથે મોતની છલાંગ। મહિલા ગામની પરિણીતાએ આ પગલું ભર્યું છે, આત્મઘાતી પગલું ભર્યું છે। મહિલાએ ભાવનાબેને 4 અને 6 વર્ષના બાળકોની સાથે જંપ લાવ્યું છે। ઘટના સ્થળે કપડવંજ ફાયર અને પોલીસ દોડી આવી। તરવૈયા ન હોવાથી બચાવ કામગીરીમાં વિલંબ થયો। ત્રણેય જિંદગી નહેરના ઊંડા પાણીમાં ગરકાવ। મારી બેબી અને મારો ભણો અને મારી ભણી। કેટલા વાગે? હવે સાહેબ હું ગયો તો બેંચામ નોકરીએ। હવે મને ખબર પડી કે અહીંયા ગાળા મારી બીજી બેબી છે એ મૈસા પરણાયેલી છે। એમની ઉપર ફોન ગયો, અહીં જમાદારે ફોન કર્યો કે ભાઈ તમારો વ્યક્તિ ત્યાં અંદર પડ્યો છે, એટલે અમને ફોન કર્યો એટલે હું આવ્યા સાહેબ। અમે એક બેબી અને એના બે નાના બાળકો કેનાલમાં પડ્યા એવી માહિતી અમને મળી 5 વાગ્યાની આસપાસ। તે અમે ઘટના સ્થળે આવેલા અહીંયા। પછી ઘટના સ્થળે આવીને ફાયર બ્રિગેડને જાણ કરી। અમે ફાયર બ્રિગેડના સાહેબ મનહરભાઈ આવ્યા, મહેન્દ્રભાઈ। એ લોકો અમને આવીને એવું કહે છે કે અમારી જોડે અત્યારે ટીમ નહીં અને જો અમે પ્રાઇવેટ બોલાવીએ છીએ માણસો, અને એ પ્રાઇવેટ માણસો 1 લાખ કાઢે એટલે એના પર પર્સન 15,000 લે છે। એટલે ટોટલ મારા પરિવારના 3 માણસો હતા, એટલે 15 તરી 45,000ની મારી જોડે માગણી કરી અને એવું કહેતા હતા કે મારી જોડે માણસો નથી એમ।